જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે યુનિટ 4ની અંદર પેજ નંબર 73 સુધી પૂર્ણ કરી. બરાબર, હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી 6A. એક્ટિવિટી 6Aમાં મિત્રો અહીંયા ચિત્ર આપેલું છે. સૌ પ્રથમ તેને ધ્યાનથી જોવાનું. બરાબર, કોણ શું કાર્ય કરે છે, એનું નામ શું છે અને કઈ એક્ટિવિટી કરે છે એ ખાસ જોવાનું. બરાબર, ચલો એને અનુલક્ષીને આપણે અહીંયા એક્ટિવિટી 6Bમાં ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર, પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ઇઝ પ્લેઇંગ. તો ચિત્રમાં હતું કોણ રમી રહ્યું છે, તો બંટી. બરાબર, પહેલામાં આવશે બંટી. બીજું છે ખાલી જગ્યા ઇઝ વોશિંગ ક્લોથ્સ. વોશિંગ ક્લોથ્સ એટલે કપડાં ધોવા. કોણ કપડાં ધોવે છે, તો હનીફાબેન. હનીફાબેન ઇઝ વોશિંગ ક્લોથ. ત્રીજું છે ખાલી જગ્યા ઇઝ બાથિંગ. બાથ એટલે નહાવું. તો ચિત્રમાં કોણ નાહી રહ્યું છે, તો રાજ. રાજ ઇઝ બાથિંગ. બરાબર, ચાલો ચોથું, સત્યમભાઈ ઇઝ. સત્યમભાઈ શું કરી રહ્યા છે, અહીંયા સત્યમભાઈ દેખાય છે, તો રીડિંગ અ ન્યૂઝપેપર. બરાબર, ખાલી જગ્યા ઇઝ કુકિંગ. કુક એટલે રસોઈ કરવી, રસોઈ. બરાબર, તો કોણ રસોઈ કરી રહ્યા છે, તો અહીંયા જોઈએ આપણે નિખિલભાઈ. નિખિલભાઈ ઇઝ કુકિંગ. ઓકે, ચલો પછી ખાલી જગ્યા ઇઝ સેલિંગ વેજીટેબલ. સેલ એટલે વહેંચવું અને વેજીટેબલ એટલે શાકભાજી. શાકભાજી કોણ વેચી રહ્યું છે, તો અહીંયા દેખાય છે ચંપાબેન. બરાબર, ખાલી જગ્યા ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ. ડુ એટલે કરવું, એક્સરસાઇઝ એટલે કસરત. તો કોણ અહીંયા કસરત કરી રહ્યું છે, કરણ ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ. વિનોદભાઈ ઇઝ ખાલી જગ્યા ફ્રોમ ઓફિસ. વિનોદભાઈ અહીંયા દેખાય છે વિનોદભાઈ, તો શું કરી રહ્યા છે, આવી રહ્યા છે. આવવું એટલે કમ, તો કમિંગ શું આવશે, કમિંગ. નવ, ખાલી જગ્યા ઇઝ ક્લિનિંગ ધ હોમ. ક્લીન એટલે સાફ કરવું. તો રૂમને કોણ સાફ કરી રહ્યું છે, તો ચિત્રમાં આપણે જોવાનું કોણ રૂમ સાફ કરી રહ્યું છે, નેહાબેન. બરાબર, નેહાબેન ઇઝ ક્લિનિંગ ધ હોમ. 10, ખાલી જગ્યા ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. કોણ પતંગ ચગાવી રહ્યું છે, તો અહીંયા ઉપર દેખાય છે, હા, આરિફ. આરિફ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. ચલો નેક્સ્ટ 11, ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર ટોકિંગ. ટોક એટલે બોલવું. કોણ બોલી રહ્યા છે, તો શું આવશે મિત્રો, કોકિલાબેન એન્ડ નરેશભાઈ ઇઝ ટોકિંગ. કોકિલાબેન એન્ડ નરેશભાઈ આર ટોકિંગ. ચલો નેક્સ્ટ, ખાલી જગ્યા ઇઝ બ્રશિંગ ટીથ. બ્રશ કોણ કરી રહ્યું છે મિત્રો, તો બ્રશિંગ ટીથમાં આવશે નિલેશભાઈ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ એક્ટિવિટી 7. એક્ટિવિટી 7માં એક કાવ્ય આપેલું છે, પુટ યોર રાઇટ હેન્ડ ઇન. પુટ એટલે મૂકવું, રાખવું. રાઇટ હેન્ડ એટલે જમણો હાથ. યોર એટલે તમારો, ઇન એટલે અંદર. તો તમારો જમણો હાથ અંદર મૂકો. પુટ યોર રાઇટ હેન્ડ આઉટ એટલે તમારો જમણો હાથ બહાર કાઢો. પુટ યોર રાઇટ હેન્ડ ઇન, ફરીથી તમારો જમણો હાથ અંદર મૂકો. એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ, અને એને હલાવો. બરાબર, આડું અવળું કરો હાથને. ડુ ધ હોંકી પોંકી એટલે કે હોંકી પોંકી કરવાનું અંદર. બરાબર, એન્ડ ટર્ન. ટર્ન એટલે વળાંક લેવો. યોર સેલ્ફ અરાઉન્ડ એટલે તમારી આસપાસ, અને તમારી આસપાસ ફરો. બરાબર, ચાલો હવે બીજું એવી રીતે, પુટ યોર લેફ્ટ હેન્ડ ઇન. ત્યારે કયો હાથ હતો, જમણો હાથ. હવે કયો, તો ડાબો હાથ અંદર મૂકો. પુટ યોર લેફ્ટ હેન્ડ આઉટ એટલે ડાબો હાથ બહાર કાઢો. પુટ યોર લેફ્ટ હેન્ડ ઇન, ફરીથી ડાબો હાથ અંદર મૂકો. એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ, ફરી પાછું એને હલાવો. બરાબર, ડુ ધ હોંકી પોંકી એટલે કે હોંકી પોંકી કરો હાથને. એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ, અને તમારી આજુબાજુ ફરો. ઓકે, ચલો એક્ટિવિટી 9 જોઈએ આપણે. સંવાદ આપેલા છે. બરાબર, કન્વર્જેશન. ટીચર શું કહે છે, બી ક્વિક. બી ક્વિક એટલે ઝડપથી, જલ્દી કરો. હરી અપ સ્ટુડન્ટ. હરી અપ એટલે ઉતાવળ કરો એમ. બરાબર, સ્ટુડન્ટ કહેશે કે યસ મેડમ. ટીચર શું કહે છે, ગીવ મી અ રિબન. ગીવ એટલે આપવું, મી એટલે મને, તો મને રિબન આપો. તો યાસ્મીન શું કહે છે, હિયર યુ આર. તે અહીં છે. ટીચર શું કહે છે, થેન્ક યુ. ચાલો બીજું જોઈએ. યાસ્મીન કહે છે કે પ્લીઝ મિહિર હેલ્પ મી. એ મિહિર મારી મદદ કર. ગીવ મી ધેટ પોસ્ટર. ગીવ મી એટલે મને આપ, ધેટ એટલે તે, પોસ્ટર તો તે પોસ્ટર મને આપ. મિહિર શું કહે છે કે યસ હિયર યુ આર યાસ્મીન. હા, તે
અહીં છે, આ તો આ રહ્યું એમ. યાસ્મીન શું કહે છે? થેન્ક યુ. નેક્સ્ટ જોઈએ વસીમ. પ્લીઝ રોશની હેલ્પ મી. રોશની મારી મદદ કર. કટ ધીસ રિબન. આ રિબનને કાપ. રોશની શું કહે છે? ઓકે. વસીમ કહે છે કે થેન્ક યુ. સિટ ડાઉન. સિટ ડાઉન એટલે નીચે બેસી જાઓ પ્લીઝ. ઓકે, ચાલો એની મદદથી આપણે હવે અહીંયા ખાલી જગ્યા પૂરી. એક્ટિવિટી નવ બી. ગીવ મી અ રિબન. તો આ વાક્ય કોણ બોલે છે? એ બોલે છે ટીચર. પ્લીઝ રોશની હેલ્પ મી. કોણ બોલે છે? વસીમ. કટ ધીસ રિબન. કોણ બોલે છે? વસીમ. થેન્ક યુ. સિટ ડાઉન પ્લીઝ. એ કોણ બોલે છે? વસીમ. તો પહેલું વાક્ય છે એ ટીચર બોલે છે, અને બાકીના જે 3 વાક્યો છે એ કોણ બોલે છે? વસીમ બોલે છે. ઓકે, ચાલો એક્ટિવિટી 10A ની અંદર એક કાર્ય કરવાનું છે, બરાબર? આપણે તો શું કરવાનું? તો ટેક અ સ્ક્વેર પીસ ઓફ અ પેપર. ટેક એટલે લેવું, સ્ક્વેર એટલે ચોરસ, પીસ ઓફ પેપર એટલે એક કાગળનો ટુકડો. તો એક ચોરસ કાગળનો ટુકડો લેવાનો. ફોલ્ડ ઓલ ધ 4 કોર્નર. ફોલ્ડ એટલે વાળવું, ઓલ એટલે બધા, ધ 4 એટલે બધા ચારે ખૂણા છે એને વારવાનું, બરાબર? અને ગળી પાડવાની ચારે ખૂણાને. જે ચોરસ કાગળ લીધો એને ચારે બાજુથી વાળી નાખવાનું, બરાબર? એટલે 4 ભાગ બનાવવાના એક કાગળના. ખ્યાલ આવી ગયો? તોડવાનું નથી, આપણને વાળવાનું છે. ફોલ્ડ 2 કોર્નર એન્ડ પેસ્ટ ધેમ વિથ લિટલ ગ્લુ. હવે જે ગળી આપણે પાડી તો હવે લીટા થઈ ગયા છે આમ, બરાબર? આવી રીતે આમ કાગળ હોય તો આપણે કાગળમાં શું કર્યું? તો એક બાજુ આમ વાળી તો આવું થઈ જાય, વળી બીજી બાજુ એટલે 4 ભાગ થઈ ગયા. હવે ફોલ્ડ 2 કોર્નર એટલે 2 કોર્નર. આ 2 ખૂણો, આ પહેલો ખૂણો, આ બીજો ખૂણો, એને આપણે શું કરશું? આમ જાવ ઉપર, બરાબર? એન્ડ પેસ્ટ એટલે ચીપકાવું, ધેમ એટલે તેઓને, વિથ એટલે સાથે, લિટલ ગ્લુ એટલે થોડુંક ગુંદર, અમુક ગુંદર સાથે એ 2 ખૂણાને શું કરી નાખશું? આપણે જોડી નાખશું. ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો નેક્સ્ટ. ફોલ્ડ ધ થર્ડ કોર્નર એન્ડ પેસ્ટ ઇટ વિથ ગ્લુ. હવે ત્રીજા ખૂણાને પણ આપણે વાળીને ગુંદરથી જોડી નાખશું. હવે વધ્યો કયો? એક જ ખૂણો વધશે, બરાબર? આપણે આ 3 ખૂણા જોડી નાખ્યા આવી રીતે, બરાબર? તો આપણે 3 ખૂણા જોડશું તો કેવી આકૃતિ બની જાય? કાગળનો ટુકડો હતો એક, બરાબર? તો આવી રીતે પહેલાં 2 ખૂણો જોડ્યા હતા, તો આમ પહેલો ખૂણો, આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો જોડી નાખ્યો. છેલ્લો ખૂણો છે આપણે ખુલ્લો રાખવાનો, બરાબર? લીવ ધ ફોર્થ કોર્નર ઓપન એટલે આપણું આવું કવર બની જશે. એની કવર ક્યાં ચોંટાડવાનું? અહીંયા. એક સાદો કાગળ લેવાનું ઘરે અને આવી રીતે જોડી નાખવાનું. ખ્યાલ આવ્યો મિત્રો? આ જો આ 3 ખૂણા હતા, આ પહેલો ખૂણો કાગળ આપણે વાળ્યો, આ બીજો વાળ્યો, અહીંયા ત્રીજો વાળ્યો, અને છેલ્લો હોય એને આમ ખુલ્લો મૂકવાનો, એટલે ગ્લુથી ચોડવાનું નહીં, જેની અંદર આપણે આમ રાખી શકીએ કંઈ અંદર, બરાબર? ચાલો એક્ટિવિટી 11A. લેમનેડ બનાવી, બરાબર? આપણે લેમનેડ એટલે લીંબુનું શરબત. ટેક અ ગ્લાસ ઓફ વોટર. તો એક પાણીનો ગ્લાસ લો. ટેક એટલે લેવું, બરાબર? એડ 1 સ્પૂન. એડ એટલે ઉમેરવું. 1 એટલે 1 સ્પૂન એટલે ચમચી ઓફ સુગર. સુગર એટલે ખાંડ. તો એક ખાંડની ચમચી એમાં ઉમેરો. સ્ક્વીઝ અ લેમન ઇન ઇટ. સ્ક્વીઝ એટલે આમ નીચોડવું. લીંબુ કેમ આપણે નીચોવીએ? હા, તો એ નીચોવાનું લીંબુ, બરાબર? એડ અ પિંચ ઓફ સોલ્ટ. પિંચ એટલે ચપટી, સોલ્ટ એટલે મીઠું. તો એક મીઠાની ચમચી એમાં ઉમેરવાની. શેક ઇટ વેલ. શેક એટલે હલાવવું, વેલ એટલે બરાબર. હવે એને બરાબર રીતે હલાવવાનું. એન્ડ નાવ એટલે હવે યોર લેમનેડ ઇઝ રેડી. તમારું લીંબુ શરબત તૈયાર છે. ચાલો શેકિંગ એટલે આ જો હલાવે છે, બરાબર? સ્ક્વીઝિંગ એટલે નીચવવું. આ લીંબુ નીચવડે છે, આ સોરી આ લીંબુ અહીંયા છે, આ નીચવે છે, બરાબર? આ શેકિંગ એટલે હલાવવું, દેખાય છે અહીંયા, અને જોડવાનું આવી રીતે. સ્ક્વીઝિંગ એટલે નીચોડવું, અને એડ એટલે ઉમેરવું. આવી રીતે જોડી દેવાના ચિત્રને. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ એક્ટિવિટી 12A. 12Aમાં આપેલું છે એક્ટર. એક્ટર એટલે શું થાય? જે એક્ટિંગ કરે એ, બરાબર? ચાલો એમાં લખ્યું છે હુ ઇઝ યોર ફેવરાઇટ એક્ટર. હુ એટલે કોણ?
ઇઝ એટલે છે, યોર એટલે તમારું. હુ ઇઝ યોર ફેવરેટ એક્ટર, તમારું ફેવરેટ એક્ટર કોણ છે? હી ઇઝ વેરી હેન્ડસમ, હી એટલે કોઈ પુરુષ, તો જો પુરુષ હશે તો એ ઘણો દેખાવડો હશે. ઇઝન્ટ હી, શું નહીં હોય, હશે. ઓર એટલે અથવા, સી ઇઝ વેરી બ્યુટિફુલ, અને જો સી હશે, કોઈ સ્ત્રી હશે તો બ્યુટિફુલ હશે, સુંદર હશે. ઇઝન્ટ સી, શું નહીં હોય, એ હશે, બરાબર. દે આર નોટ ઓનલી ગુડ લુકિંગ, તેઓ ખાલી ગુડ લુકિંગ નથી હોતા. દે વર્ક વેરી હાર્ડ, પણ તેઓ સખત કાર્ય કરે છે. દે ડુ એટલે કરવું, લોટ્સ ઓફ એક્સરસાઇઝ, ઘણી બધી કસરત કરે છે. કોણ? તો જે આપણા એક્ટરો છે, એક્ટ્રેસ છે ફેવરેટ એ. દે પ્રેક્ટિસ ડાન્સ ફોર એ અવર્સ, તેઓ ઘણા કલાકો સુધી ડાન્સની પ્રેક્ટિસ કરે છે. ધેર આર મેની પીપલ હુ સપોર્ટ ધેમ, મેની પીપલ એટલે ઘણા માણસો, હુ એટલે કે જે, કયા માણસો કે જે સપોર્ટ ધેમ એટલે તેઓને સપોર્ટ કરે છે. તેઓને એટલે કોને? તો જે હીરો કે હિરોઈન હોય એને. એવા કયા કયા માણસો હોય? તો ડ્રેસ ડિઝાઇનર હોય, એનો ડ્રેસ તૈયાર કરી આપે. મેકઅપ મેન હોય, એને મેકઅપ કરે. ડાયટિશિયન એટલે એની ખોરાકનું જે ધ્યાન રાખનાર, બરાબર, કેવો ખોરાક લેવો એ હોય. ફાઇટ માસ્ટર એટલે એને યુદ્ધ કરતાં શીખવાડે, અલગ અલગ ફાઇટ સીન કરતાં શીખવાડે, બરાબર. સ્પીચ ઇન્સ્ટ્રક્ટર એટલે બોલવાનું શીખવનાર, એમ કે કયો ડાયલોગ તમારે બોલવો, કયા સમયે, એવી રીતે જે શીખવે ને એ. એન્ડ મેની મોર, અને ઘણા બધા. તો આટલા બધા માણસો છે એ હીરો અને હિરોઈનને તૈયાર કરે છે. ચાલો હવે નેક્સ્ટ જોઈએ. લુક એટલે જુઓ, ઇટ ઇઝ અ ફિલ્મ શૂટિંગ હિયર, અહીંયા એક ફિલ્મનું શૂટિંગ ચાલુ રહ્યું છે, જે આપણે જોઈએ, બરાબર. ધ મેકઅપ મેન ઇઝ ડુઈંગ મેકઅપ, ડુ એટલે કરવું. મેકઅપ મેન છે એ મેકઅપ કરી રહ્યો છે, ક્યાં? ઓન પ્રિયાસ ફેસ, પ્રિયાના ફેસ ઉપર, ફેસ એટલે ચહેરો. સી ઇઝ લુકિંગ વેરી યંગ નાઉ, હવે તે કેવી દેખાવી રહી છે? એકદમ યુવાન દેખાવી રહી છે. ધ ડ્રેસ ડિઝાઇનર ઇઝ ગિવિંગ, ગીવ એટલે આપવું, હર એટલે તેને, અ ન્યૂ ડ્રેસ, તો ડ્રેસ ડિઝાઇનર છે એને નવો ડ્રેસ આપી રહ્યો છે. ઇટ ઇઝ રેડ, તે કેવો છે? લાલ કલરનો છે. સી લુક્સ બ્યુટિફુલ ઇન રેડ ક્લોથ, સી એટલે તેણી, બ્યુટિફુલ એટલે સુંદર, રેડ ક્લોથ એટલે રાતા ડ્રેસમાં, રાતા કપડામાં તેનો લુક કેવી લાગી રહ્યો છે? એનો દેખાવ સુંદર લાગી રહ્યો છે. ધ ડાયટિશિયન એટલે કે જે ખોરાકનું ધ્યાન રાખનાર, ઇઝ ગિવિંગ હર ફ્રૂટ્સ, તેને ફળ આપી રહ્યો છે. સી ઇઝ ટેકિંગ એન એપલ, તે શું ખાઈ રહી છે? સફરજન ખાઈ રહી છે. સી એટલે જુઓ, ધ સ્પીચ ઇન્સ્ટ્રક્ટર ઇઝ કમિંગ, કમ એટલે આવવું, બરાબર. તો જે બોલવાનું શીખવનાર હોય એ આવી રહ્યો છે. પ્રિયા ઇઝ પ્રેક્ટિસિંગ હર ડાયલોગ્સ વિથ હિમ, પ્રિયા એ પ્રેક્ટિસ કરે છે, હર એટલે તેના, ડાયલોગ એટલે જે પાત્રનું જે ડાયલોગ હોય, સ્પીચ આપે એ, વિથ હિમ એટલે તેની સાથે, તેની સાથે એટલે કોની સાથે? તો જે સ્પીચ ઇન્સ્ટ્રક્ટર હતો એની સાથે. ધેર ઇઝ નો વર્ક ફોર ધ ફાઇટ માસ્ટર ટુડે, ટુડે એટલે આજે, નો વર્ક એટલે કાંઈ કામ નથી, ફોર ધ ફાઇટ માસ્ટર, તો જે ફાઇટ માસ્ટર છે આજના દિવસનું જે શૂટિંગ ચાલુ રહ્યું છે તો ત્યારે એનો કોઈ ફાઇટ સીન હતો નહીં, એટલે ફાઇટ માસ્ટરનું આજે કોઈ કામ નથી. સી જુઓ, હાઉ મેની પીપલ વર્ક ફોર અ શોર્ટ સ્કીન ઓફ ધ મૂવી, જુઓ કેટલા બધા માણસો કામ કરે છે એક નાનકડા મૂવીના સીન માટે, બરાબર. હવે જોઈએ આપણે એક્ટિવિટી 12B. હવે જો એ અને બી આપણે જોડવાના છે, બરાબર. તો જો એમાં પહેલું આપેલું છે ડ્રેસ ડિઝાઇનર, એની સામે શું આવશે? એની સામે આવશે બીજું, ઇઝ ગિવિંગ અ ન્યૂ ડ્રેસ, ડ્રેસ ડિઝાઇનર જે હતો એ નવો ડ્રેસ આપી રહ્યો છે. બીજું છે મેકઅપ મેન, તો મેકઅપ મેન શું કરે? ઇઝ ડુઈંગ મેકઅપ. એક્ટર, એક્ટર શું કરે? તો એક્ટર કરે છેલ્લું, અહીંયા ઇઝ પ્રેક્ટિસિંગ ડાયલોગ, બરાબર. પછી ડાયટિશિયન, ડાયટિશિયન શું કરે? તો ઇઝ ગિવિંગ હર ફ્રૂટ્સ. પછી છે સ્પીચ ઇન્સ્ટ્રક્ટર, સ્પીચ ઇન્સ્ટ્રક્ટર શું કરે? તો પ્રેક્ટિસિંગ ડાયલોગ વિથ હિમ, એની સાથે ડાયલોગની પ્રેક્ટિસ કરે. અને ફાઇટ માસ્ટર, ફાઇટ માસ્ટર શું કરે? ઇઝ પ્રેક્ટિસિંગ અ ફાઇટ સીન.
ખ્યાલ આવ્યો મિત્રો? અહીંયા આપણે આપણો પાઠ 4 યુનિટ 4 એ આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ.